રામ રામ ખેડૂત મિત્રો। અત્યારે બધા વિસ્તારમાં ખૂબ વરસાદ પડી રહ્યો છે અને ત્યારે સરકારે પણ જાહેરાત કરી દીધી છે કે ભાઈ પાક નુકસાની સહાય મળવાની છે। તો તેના માટે હવે સેલ્ફ રજિસ્ટ્રેશન આપણે કરી શકશું આપણા જ મોબાઈલમાં। તો અત્યારે લગભગ બધા વિસ્તારમાં 5 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે અને કપાસ, મગફળી, ડાંગર, શેરડી બધા પાકને નુકસાની થયેલ છે। તો તેના માટે હવે જાતે આપણે સર્વે કેવી રીતે કરવું ને તેની જ માહિતી આ વિડીયોમાં લેવાના છે। સૌપ્રથમ તમારી પાસે એક એન્ડ્રોઈડ મોબાઈલ હોવો જરૂરી છે અને જે તમારે જ્યાં વિસ્તારમાં એટલે જે સર્વે નંબરમાં તમારે નુકસાની થઈ છે ત્યાં સર્વે નંબર ઉપર આપણે ઊભા રહી ત્યાર પછી સર્વે કરવાનું છે। તો તે સર્વે કેવી રીતે કરવાનું છે ને તેની જ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે। તો ખાસ કરી વિડીયો લાસ્ટ સુધી જોજો અને બીજા ખેડૂત મિત્રોને પણ આ માહિતી શેર કરજો જેનાથી તે પણ તેના પાકનું સર્વે જાતે કરી શકે અને સહાય મેળવી શકે। તો ચાલો તમને બતાવું કેવી રીતે તમારે સર્વે કરવાનું છે। તો ખેડૂત મિત્રો, હવે જો હું તમને સ્ક્રીન ઉપર બતાવવાનું છું કે તમારે શું કરવાનું છે। તો સૌપ્રથમ આપણે પ્લે સ્ટોર ઉપર જવાનું છે આપણા એન્ડ્રોઈડ મોબાઈલની અંદર। એની અંદર આપણે કૃષિ પ્રગતિ નામની એપ્લિકેશન લખવાની છે। જો સૌપ્રથમ આવી ગઈ છે, મેં તો ઇન્સ્ટોલ કરી છે એટલે તમારે પણ જે આવી રીતના આવી જાય ત્યાર પછી એને ઇન્સ્ટોલ કરી લેવાની છે અને ગવર્મેન્ટ માન્ય આ એપ્લિકેશન છે એટલે કોઈ પણ જાતની ઉપાધિ નથી। ત્યાર પછી તેને ઓપન કરવાની છે। જેવું તમે એને ઓપન કરશો ને ત્યાર પછી આપણે તેમાં તમારો મોબાઈલ નંબર નાખી અને તમારે એમાં લોગિન થઈ જવાનું રહેશે। લોગિન થઈ જશો એટલે તમારામાં એક ઓટીપી આવશે। એ ઓટીપી આવશે ને ત્યાર પછી જો તમે ફાર્મર રજિસ્ટ્રેશન કરેલું હોય છે ને એટલે સીધો આ પ્રકારનો ડેટા તમારો બધો અહીંયા બતાવવા માંડશે। જેને ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કર્યું હોય તેને નહીં બતાવે, તેના માટે તેને હે ને પાક ઉમેરોમાં જઈને કરવાનું રહેશે। પણ લગભગ બધાને અત્યારે ફાર્મર રજિસ્ટ્રેશન થઈ ગયું છે। તો ફાર્મર રજિસ્ટ્રેશન થઈ ગયું હોય તો જો મારી પાસે અત્યારે 2 ડેટા છે તો મારે જે ડેટા સિલેક્ટ કરવો હોય અને તમારે જે પાક નુકસાની થઈ હોય તેના માટે આપણે જે પાક નુકસાનીનું નિશાન દેખાય તેની ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તેની ઉપર ક્લિક કરશો તો તમારો સર્વે નંબર, તમારું નામ, ગામનું નામ બધું તમને બતાવી દેશે। ત્યાર પછી આપણે મૂલ્યાંકન કરો તેમાં જવાનું છે। મૂલ્યાંકન કરશો એટલે તમારી જમીનનો નકશો ઓટોમેટિક આવી જશે। હવે જેવો નકશો આવી જશે એવું જ તમારું લોકેશન પણ જ્યાં નીચે બતાવવા માંડશે કે તમે કઈ જગ્યાએ ઊભા છો। તો આપણે જે પાકની નુકસાની થઈ છે, જે સર્વે નંબરની થઈ છે તે સર્વે નંબર ઉપર ઊભું રહેવાનું છે। એટલે કે ત્યાં જ રહીને આ પ્રોસેસ કરવાની છે, નક્કર તમારું એ લેશે નહીં અને આગળ વધવા નહીં દે એપ્લિકેશન। જો આ અત્યારે દેખાય છે ને નિશાન ગ્રીન કલરનું, એની અંદર આપણું લોકેશન રહેવું જોઈએ। એ પ્રમાણે આપણે આગળ વધો, અહીંયા નીચે છે એને આગળ વધો ઉપર ક્લિક કરવાનું છે। આગળ વધો ઉપર ક્લિક કરશો એટલે વળી પાછું પ્રોસેસ કરશે। પ્રોસેસ કર્યા બાદ આપણે નુકસાનીનો પ્રકાર સિલેક્ટ કરવાનો છે। તેમાં આપણે વાવાઝોડું, દુષ્કાળ, વાદળ ફાટ્યું અને ભારે વરસાદ, આપણે ભારે વરસાદ સિલેક્ટ કરશું। જેવું તમે ભારે વરસાદ સિલેક્ટ કરી અને આગળ વધ પછી અસરગ્રસ્ત પાક ઉમેરો એમાં ક્લિક કરી અને પાકનું નામ આપણે અહીંયા પસંદ કરવાનું રહેશે। પાકનું નામ પસંદ કરવા માટે ક્લિક કરશો એટલે બધા પાક આપણે અહીંયા હમણાં બતાવી દેશે। જો મિત્રો, હવે આપણા બધા પાકના નામ આવી ગયા છે। તમે ડુંગળી, બટાટા, મૂળા, ચોખા, રાજગરો, મકાઈ, ઘઉં, જુવાર, ચણ, લીંબુ, રજકો, કેળા ઘણી પ્રકારના આમાં પાક છે। તમારે મગફળી હોય તો મગફળી સિલેક્ટ અહીંથી આપણે કરી લેવાનું છે। આપણે કપાસ માટે કરવાના છે તો આપણે આમાં કપાસ ગોતી લેશું। દેશી કપાસ છે, દેશી કપાસ સિલેક્ટ કરી લઈ। ત્યાર પછી વાવણીની તારીખ દાખલ કરો તો આપણે તારીખ અહીંયાથી લખી નાખવાના છે 18/6/25। અસરગ્રસ્ત વિસ્તાર સમગ્ર તમારે જેટલું થયું એ પ્રમાણે સિલેક્ટ કરી લેવાનું। અહીંયાથી ફોટો પાડવાનો, એક એને સંપૂર્ણ ખેતર દેખાય એવી રીતે ફોટો પાડવાનો। એ એપ્લિકેશનમાંથી જ ફોટો પડશે એટલે બીજો ફોટો નહીં હાલે। એ આપણે એક તમારા બતાવવા હાટું લઈ લઈ પછી એક અહીંથી બીજો હજી ખેતરમાં નુકસાની થઈ હોય ને એ ફોટો અહીંથી પાડવાનો। એ ફોટા પડી ગયા પછી રિમાર્ક્સમાં આપણે લખી દેવાનું છે ગમે એ તમારે। પછી અહીંથી પાક ઉમેરો પર ઓકે આપશો ને એટલે તમારો પાક ઉમેરાઈ જશે। હવે તમારે જો 2 સર્વે નંબર હશે ને
તેવી રીતે એમ 2 વખત જઈ અલગ અલગ સર્વેના ઉપર જઈ અને તમે આ રીતની પ્રોસેસ કરશો ને તમારું જે રજિસ્ટ્રેશન છે ને તે સક્સેસફુલી થઈ જશે.